વલસાડ તાલુકાની રાજકીય ગરમાગરમી વચ્ચે પારનેરા બેઠક પર મહત્વપૂર્ણ હલચલ જોવા મળી રહી છે। આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પારનેરા સીટ પરથી નિરીક્ષાબેન દિવ્યેશ ઉર્ફે દિયા પટેલે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે। ભાજપ પક્ષ તરફથી તેમને મેન્ડેટ મળતા આજે તેઓ સમર્થકો સાથે વલસાડ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ઉમેદવારી નોંધાવતી વખતે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા, જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ જીવંત બન્યો હતો। આ પ્રસંગે નિરીક્ષાબેને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ લોકોને સાથે રાખીને પારનેરા વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે કામ કરશે। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વલસાડ તાલુકો પહેલાથી જ વિકસિત તાલુકા તરીકે ઓળખાય છે, પરંતુ પારનેરા ગામ અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ વિકાસની અનેક સંભાવનાઓ છે। ખાસ કરીને પારનેરા ડુંગર, જે એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે ઓળખાય છે, તેને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવા માટે તેઓ ખાસ પ્રયત્ન કરશે। આ સાથે તેમણે ગામના રહેવાસીઓની રોજિંદી સમસ્યાઓ જેમ કે રસ્તા, પાણી, સ્વચ્છતા અને અન્ય મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપી ઝડપથી ઉકેલવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સ્થાનિક લોકોમાં પણ તેમની ઉમેદવારીને લઈ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આભાર માનું છું કે તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો